શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાને સૌથી પવિત્ર માનવામાં આવે છે। તેથી કોઈ પણ વ્યક્તિ ભગવાનની પૂજામાં કોઈ ભૂલ કરવા માંગતો નથી, કારણ કે એવું માનવામાં આવે છે કે ખોટી પૂજા કરવાથી ભગવાન નારાજ થાય છે અને વ્યક્તિનું જીવન ઘણી વખત પ્રભાવિત થાય છે। મંદિરમાં કે ભગવાનના દર્શન વખતે કે દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે લોકો જાણે એવી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને દર્શનનું ફળ મળતું નથી। તો ચાલો જાણીએ કે ભગવાનના સ્થાને જતી વખતે કઈ ભૂલ થઈ। શું કોઈ વ્યક્તિએ ખાસ કરીને સમય દરમિયાન ભગવાનના દર્શન કરવાનું ટાળવું જોઈએ? જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો, વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે, તો વિડિયો અંત સુધી જોજો અને વિડિયો લાઈક અને શેર કરો। 1. રસ્તામાં પ્રસાદ ન ખાવો જોઈએ। મંદિરમાંથી મળેલો પ્રસાદ અને જે પ્રસાદ તમે ઘરેથી ભગવાનને અર્પણ કરવા માટે લો છો, તે મંદિરથી પાછા ફરતી વખતે ક્યારેય ન ખાવો જોઈએ। આના કારણે મંદિરમાંથી મળેલો પ્રસાદ અધૂરો માનવામાં આવે છે। પ્રસાદ તમારા ઘરમાં ન ખાવો જોઈએ અને આખા પરિવારમાં વહેંચવો જોઈએ અને સાથે જ ખાવો જોઈએ। 2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિએ મંદિરમાં જતી વખતે અથવા પાછા ફરતી વખતે ખાલી વાસણને ઘરે ન લાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ખાલી વાસણને ઘરે લાવવાથી કાર્ય પૂર્ણ થાય છે, વ્યક્તિનું જીવન પણ બગડવા લાગે છે। તેથી ભગવાનને પાણી અર્પણ કરતી વખતે વાસણમાં થોડું પાણી છોડી દેવું જોઈએ, તો મંદિરમાં રહેલા નળમાંથી થોડું પાણી ભરી લો। આ પછી ઘરે પાછા આવ્યા પછી તેને ઘરના મુખ્ય દ્વાર પર નાખો અને પછી તેને ઘર પર છાંટો। આ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને બધી ખરાબ વસ્તુઓ શરૂ થાય છે। વાસ્તુ અનુસાર જે વ્યક્તિ પાણીના વાસણ સંબંધિત આ નિયમનું પાલન ન કરે, તેને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે। 3. જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં પૂજા કરીને ઘરે આવે છે, તો તેણે તેને ભૂલથી પણ ન ધોવું જોઈએ। એવું માનવામાં આવે છે કે મંદિરના બધા સારા કાર્યો શૂન્ય થઈ જાય છે અને વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થતું નથી। તેથી જો તમે મંદિરથી ઘરે ગયા પછી તમારા પગ ધોશો, તો આ કરવાથી બાળકોએ મંદિરમાં પ્રવેશતા પહેલા પગ ધોવા જોઈએ। મંદિરથી ઘરે આવ્યા પછી પગ ધોવાથી મંદિરમાં કરવામાં આવતી પૂજાનું શુભ પરિણામ બગડી શકે છે અને સમસ્યાઓ પણ વધવા લાગે છે। જો તમે મંદિરથી ઘરે આવ્યા પછી તમારા પગ ધોઈ લો, તો તમારું સૌભાગ્ય ઓછું થવા લાગે છે અને વ્યક્તિ આર્થિક, માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે। તેથી મંદિરેથી પાછા આવો અને તમારા પગ ધોઈ લો। મંદિરમાં પૂજા કરતી વખતે ન કરો આ ભૂલો। 1. મંદિરમાં પૂજા કરતી વખતે આપણે ક્યારેય પણ સળગતા દીવામાંથી બીજો દીવો ન પ્રગટાવવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાનને ગુસ્સો આવે છે અને પૂજા કરતી વખતે તમે જે કંઈ પણ પૂજા સામગ્રી ચઢાવો છો, તેનું ફળ મળતું નથી। તેમાં જો કોઈ વસ્તુ જમીન પર પડી જાય તો તે ભગવાનને અર્પણ કરવી જોઈએ નહીં। તેમ કરવાથી ભગવાનનો અનાદર માનવામાં આવે છે। આમ કરવાથી ભગવાન નારાજ થાય છે અને પૂજામાં વિક્ષેપ પડે છે। 2. મંદિરમાં ભગવાનના દર્શન કરતી વખતે કે પછી પરિક્રમા હંમેશા ડાબા હાથથી કરવી જોઈએ, ઉલટી પરિક્રમા અશુભ છે। 3. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાનના દર્શન કરતી વખતે વ્યક્તિએ તેમની સામે સીધા ઊભા ન રહેવું જોઈએ, પરંતુ સહેજ ખૂણા પર ઊભા રહેવું જોઈએ। 4. ભગવાનના દર્શન દરમિયાન ચામડાની બનેલી કોઈ ચીજ જેમ કે બેલ્ટ, પર્સ વગેરે ન તો પહેરવી જોઈએ અને ન રાખવી જોઈએ। 5. ભગવાન કે મંદિરમાં દર્શન કરતી વખતે જોરથી બોલવું કે મોટેથી હસવું જોઈએ નહીં, કારણ કે તેનાથી શાંતિમાં ખલેલ પહોંચે છે। 6. જો કોઈ વ્યક્તિ ભગવાનના દર્શન કરતી વખતે પ્રણામ કરી રહ્યો હોય, તો તેની પાસેથી પસાર થવું જોઈએ નહીં અને બીજા કોઈના દર્શનમાં અવરોધ ન બનવું જોઈએ।
7. ઘણા લોકોની આદત હોય છે કે સામેથી પોતાના ઇષ્ટદેવના દર્શન કર્યા પછી તેઓ મંદિરની પાછળ જઈને પૂજા કરે છે, જ્યારે આવું બિલકુલ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા દ્વારા કરવામાં આવેલી આખી પૂજાનું પરિણામ અપ્રભાવી થઈ જાય છે. 8. સામાન્ય રીતે વ્યક્તિ સુખ શાંતિ માટે મંદિરમાં જાય છે, પરંતુ કતારમાં આગળ વધવા અંગેના વિવાદમાં ફસાઈ જાય છે. 9. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવે છે કે શું મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ? ઘણા લોકો મંદિરમાંથી બહાર નીકળતી વખતે એકબીજાને જોયા પછી અને કારણ જાણ્યા વિના ઘંટ વગાડે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે મંદિરની બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવી જોઈએ નહીં, કારણ કે આનાથી તમે મંદિરની સકારાત્મક ઉર્જા ત્યાં જ છોડી દો છો. તેથી મંદિર બહાર નીકળતી વખતે ઘંટ ક્યારેય ન વાગવો જોઈએ. 1. બીજાના દીવામાં ક્યારે પોતાનો દીવો ન કરવો જોઈએ. 11. પંચામૃત પીધા પછી કપાળ અથવા શિખા પર હાથ ન લૂહો, બલકે તેને આંખો પર લગાવો. શિખા પર ગાયત્રી રહે છે, તેને અપવિત્ર ન કરો. 12. મંદિરમાંથી ઊભા રહીને પાછા ન જવું જોઈએ, 2 મિનિટ બેસીને જ પાછા ફરવું જોઈએ. 13. મંદિરમાં પ્રવેશ કરતી વખતે જમણો પગ પહેલા અને બહાર નીકળતી વખતે ડાબો પગ મૂકવો જોઈએ. તો મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ દબાવો, જેથી કરીને મારા આગામી વિડિયોની સૂચના સૌથી પહેલા તમારા સુધી પહોંચે. ધન્યવાદ દોસ્તો.